પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ કરતા મોટી સફળતા મેળવી છે। પોલીસે 182 કરોડથી વધુ રકમનો ચોંકાવનારો સાયબર ફ્રોડ બહાર પાડીને 4 મુખ્ય આરોપીઓને ઝડપ્યા છે, જ્યારે અન્ય 4 આરોપીઓની શોધખોળ ચાલુ છે। પોલીસે જણાવ્યું હતું કે આ ગેંગ સોશિયલ મીડિયા, કોલ અને મેસેજ મારફતે લોકોનો વિશ્વાસ જીતી રોકાણ, લોન, કમિશન અને હાઈ રિટર્નના લાલચ આપીને તેમના નામે બેંક ખાતા ખોલાવડાવતું હતું। બાદમાં આ મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને દેશભરમાંથી મળેલી ફ્રોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી રહી હતી। તપાસ દરમિયાન સાયબર ક્રાઇમે કુલ 81 સંડોવાયેલા બેંક એકાઉન્ટ્સનો પર્દાફાશ કર્યો છે। સાથે જ સમન્વય પોર્ટલ પરથી મળેલી માહિતી મુજબ આ જ ગેંગ સામે દેશભરમાં 74 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે। ગેંગ દ્વારા અત્યાર સુધી 17 સાયબર ગુનાઓ કર્યા હોવાનું બહાર આવેલ છે। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, ડિજિટલ ટ્રેઇલ અને ગુપ્ત માહિતીના આધારે આ કામગીરી હાથ ધરી હતી। ઘણા બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને મહત્વનો મુદ્દામાલ જપ્ત થયો છે। મુખ્ય સૂત્રધાર યશ ભાટિયા સહિત 4 વ્યક્તિઓને હાલે પોલીસે ઝડપી લીધા છે। ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પૂર્વ કચ્છ દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ઓવરઓલ જે મ્યુલ એકાઉન્ટ ખોલીને અને એના એમોથી જે સાયબર ફ્રોડના જે બનાવોને અંજામ આપવાની એક આખી ગેંગ દ્વારા કરવામાં આવેલું હતું, એ બાબતની જે છે આખી એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ ઓવરઓલ જે બનાવ છે અને આખી ગેંગનું જે એમાં ક્રાઇમ છે, આની અરજી તપાસ દરમિયાન જે છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વિગતો ધ્યાનમાં આવી। એના પછી માનનીય બોર્ડર રેન્જ શ્રી સાહેબ દ્વારા આમાં ઝીણવટભરી તપાસ કરવાની જે સૂચનાઓ મળેલ હતી, એ અનુસંધાને જે છે આ ઓવરઓલ જે આખી જે ગેંગનું ઓપરેશન હતું, એમાં 81 જેટલા જે બેંક એકાઉન્ટ છે એ આ લોકોના અલગ અલગ જે ગરીબ માણસો હોય જેમને લોભ લાલચ આપીને જે બેંક એકાઉન્ટ ખોલાવેલા હતા, એ 81 બેંક એકાઉન્ટના વિગતો પણ ધ્યાને આવેલી। એની સાથે સાથે જ્યારે આ બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવેલી ત્યારે જે સમન્વય પોર્ટલ છે એ પોર્ટલ પરથી પણ વિગતો મળેલ કે એ બેંક એકાઉન્ટ જેમાં સાયબર ફ્રોડના જે છે ક્રાઇમ બનેલું છે। આમાં ખાસ કરીને જે ઓવરઓલ આ આખી ટોળકીની જે ક્રાઇમ કરવાની જે ઓવરઓલ એમો હતી અને કઈ રીતે એ લોકો કરતા હતા, એમાં મુખ્ય આરોપી જે છે યશ ભાટિયા છે। આ યશ ભાટિયા દ્વારા અલગ અલગ લોકોને સાથે રાખીને સૌથી પહેલા એક ફ્રોડ પેઢી ઊભી કરવામાં આવતી। બેંક ખાતાઓ ખોલાવ્યા પછી એક ખાતાઓની વિગત બીજા લોકોને આપવામાં આવતી અને પછી જ્યારે પૈસા આમાંથી વિડ્રો થતા તો પછી જે છે એના પેટે કમિશન અને અન્ય પૈસાઓનું જે છે વિતરણ કરવામાં આવતું। આ ઓવરઓલ જે બનાવ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એમાં અત્યારે 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ દ્વારા 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં સૌથી મુખ્ય જે છે યશ ભાટિયા, એમને પણ પકડી પાડવામાં આવ્યું છે। અને એની સાથે સાથે એક જે આરોપી છે એ અત્યારે હિંમતનગરની જેલમાં છે, જે બીજા ગુનામાં જેલમાં છે, અને બીજા જે 3 આરોપી છે એમને પકડવાની જે છે તજવીજ અત્યારે પોલીસ દ્વારા ચાલુ છે। ખાસ કરીને આ બનાવથી જે પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે, એનાથી અમારા પોલીસ દ્વારા બધા લોકોને ખાસ અપીલ છે કે આવી કોઈ પણ વિગત હોય, કોઈ લોકો ખાસ કરીને કોઈ લોભ લાલચ આપીને અગર તમારા કોઈ અકાઉન્ટ જે છે ખોલવા માંગતા હોય, આવું ક્યારેય જે છે કોઈને એવું ફેસિલિટી આપવાની નહીં, કારણ કે આવી રીતની અગર ફેસિલિટી કોઈને મળતી હોય તો પછી જે એવા નાના નાના બનાવો થતા હોય એનાથી એક મોટું જે છે આખું સ્કેમ જે છે ઓપરેટ થતું હોય છે। અને આ ઓવરઓલ જે તપાસ જે છે એ તપાસમાં અત્યારે પણ જે છે અમુક વિગતો જે ધ્યાને આવી રહી છે, એમાં જે પૈસા અને જ્યાંથી ક્રાઇમ થતું હતું, એમાં આપણે ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી જે છે આખું આ નેટવર્ક જે છે એમાં ઉદ્ભવ થતું હતું, જેમાં વેસ્ટ બેંગોલ, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, એ ત્યાંથી પણ જે છે અલગ અલગ રીતે આ ટોળકી દ્વારા જે છે બીજા લોકોના સાથે રાખીને આમાં આ આખી ક્રાઇમ કરવામાં આવતું હતું। આની તપાસ જે છે અત્યારે સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે અને આગળમાં જે છે આરોપીઓની રિમાન્ડની પણ તજવીજ ચાલુમાં છે।